ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ કરતા હોવાના આરોપ લાગ્યા છે। મંજૂરી વિના જ ટેન્ડર બહાર પાડવામાં આવતો હોવાના આરોપ છે। રિપોર્ટ વગર માઇનસમાં ટેન્ડર અપાતો હોવાનો આરોપ છે। ટીડીઆર બાદ વધારાની જમીન બિલ્ડરોને મફતમાં આપે છે। નાગરિક સેવા સંગઠને લોકો સાથે કલેક્ટરને આવેદન આપ્યું છે। રજૂઆતોના અભ્યાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે। અમે હાઉસિંગ બોર્ડની સામે રીડેવલપમેન્ટ પોલિસી જે લાયા છે એની અંદર કરોડોનું જે કૌભાંડ ચાલી રહ્યું છે એની સામે લડત આપીએ છીએ। માઇનસમાં ટેન્ડર મળે એટલે બિલ્ડરોને ટીડીઆર આપવામાં આવે છે। એ ટીડીઆર બજારમાં ₹1.5 થી લઈને ₹3 ભાવે વેચાય છે। તો સમજી લો કે ફોર એક્ઝામ્પલ 50 કરોડનો જો ટીડીઆર મળે તો બિલ્ડર 100 કરોડથી 150 કરોડ એક ઈંટ મૂક્યા વગર કમાય છે। અને એની સાથે બે ભાગની જે જમીન રહી એ બી એમને મફત આપવામાં આવે છે। અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। હાઉસિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જો ચાલી રહ્યો છે એના પ્રમાણે જો કામગીરી થઈ રહી છે એમાં એ લોકોને વાંધો છે। એ લોકોની 10-12 એ લોકોની ઓબ્ઝર્વેશન છે કે કામ જે રીતે થઈ રહ્યો છે એની જગ્યાએ બીજી રીતે થવું જોઈએ। એના આધારે એ જો હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી છે 2016ની એના આધારે એ લોકોની રજૂઆત છે। તો અત્યારે એ લોકો એક આવેદનપત્ર આપ્યું છે। પહેલી વખતે જો લોકો આવેદનપત્ર આપ્યું છે તો સૌથી પહેલાં તો એ લોકોની જો આવેદન છે એના આધારે વિગત શું છે આ અમારા લોકો દ્વારા જોવામાં આવશે અને પછી આગળ માટે નિર્ણય લેવામાં આવશે।